અમારા બુવાજીને કાકો થાય છે કે બુવાજી અમારા જાતરમાં બહુ ખર્ચો થયો કે કેટલો થયો કેટલો થાય તમારે 50,000 રૂપિયા ખર્ચો થયો 4 લાખનો તો કાજુ બદામ થયો ભાઈ બાદ કે બાદ તો બાદ મેં એટલે જેટલો હું ચેહર કદાચ પોટલો બાંધીને લાવું ને તો ભીખા ભુવન સંજય એક જ આવડી ખોલી નોખો વાપરી નોખો છો બેંકમાં ખાતું જ નહીં આ જે બધું હોય ખાતું જ છે અને વસ્તી ખાતી હે ખાતું એરિયો જ છે મારું એટલે હું બોલું એ મારો શિવજી લખી લે પણ આ બધું ચાણો બનાવો ભાઈ તમે મને ઓળખો તો જ બનાવો જેના રિસર્ચ સેન્ટર ચાલુ હોય માતા બોલી કે ભૂવો બોલ્યો ભૂવોજી દોડતા દોડતા મોથા હાથ ફેવરું પગે હાથ ફેવરું આ બધી જફા મેલ ને તાર કોમ થાય એનાથી મતલબ રાખે હા સોન ભીખો બહુ બધું શીખીને આવ્યો તારા કોમથી મતલબ રાખ ને ભાઈ અને તને આટલી બધી સમજણ પડતી હોય કોઈક શીખેલા તો તું હું લેવા પૂછવા આવું તું શીખી લે તું ડફોડ હા કદાચ ભીખાભાઈ 10,000 આની શીખ્યા તું 20,000 આની શીખી લે ના શીખા ભાઈ શીખેલાનો તો બોર્ડ પૂરો થઈ ગયો એ બધા જાદુના ખેલ છે બજારમાં નહીં એવું નહીં પણ એની કોઈ દાડ બોયડી બે પદે નહીં થઈ જે ભુવા કદાચ કોઈક શીખી લાયા છે એ હતા નતા છે બજારમાં ચોય નોન નિશાન નથી ભાઈ તો મુન્નાભાઈ 3 કોમ તમે જોગણીનો મંડપ અને એ ફૂલ ચડે એટલે તમે મનમાં બોલ્યા કે ચેહર જોગણી ને ગોગો 3 કોમ મારો થઈ પેલો હું જાતર હોય જોગણી ગોગા તારી કરીને પછી વિદેશ જાય એવું તમે આ ફૂલ ચડ્યો કે મનથી બોલે એવું મી ચેહરે હોપડી એટલે હું એમ બોલેલી કે સભામાં 3 જણની જાતરની આજ બાધા રાખી તો 3 પૂરો થઈ ગયો તો બોલું એ ના લખો તો મારું ચેહરભાઈ નું ધોળવું લખો તો દરેક ને ભાવ થાય દરેક નો વર્તો આવે એટલે શિલ્પાબુન નું એવું કેવું કે માતાજી મને સારા આશીર્વાદ આપજો બીજું કોઈ જાદુ મારે કેવું નહીં બુન નો ભાવ જો હોય ખબર કાયમ માટે દીકરી હોય ને એને ભાઈ તકલીફ હોય ને એ બુન ને સહેજે ના પાલો ભલે પોતે દુઃખ વેઠ એટલે ભાઈ ની ભલામણ નાભીથી થઈ જાય એમ ચેહરે વાપરી લીધી હું ભીખાની માતા બોલે એટલે તારું ગાયેલું ફેલ નહીં જાય કે હું એલફેલ માતા નહીં હું ભીખાની ચેહર હું નાભી ના ઓળખું તો મારા ચેહરભાઈ ના રોમ રોમ કરવા ન કમાય એટલે મૂળજીભાઈ આખી સભાની જે પણ હવે મારું હોદેલું સાચું હોય મારો લેખ જેટલો અત્યારે બાકી મેલું આ વાત સાચી હોય એનું કોમ મારે જોગણીને ગોગાને ભેળો રાશીને મારે કરવાનું હોય તો 5 મહિના 11 દાડામાં 2 કોમ હારો ને જબરો બની જાય એટલે તમે ધીરુભાઈ કેળ બોધીને મને પૂછવા રહી અને ના લખું તો મારું નામ છે તો આજથી દાડો ઉગો તોથી જો પ્રભાતના પોરમાં લખવાના નીકળું તો મારું નામ માનતા નહીં તારું બોલી જી બોલ કે વેળા ના લખું તો હું ભીખાની માતા ના કહેવું અને તારી જે ઈચ્છા હ ભોણિયાની તારી બેની કે ફોરેનની પૂરી ના કરું તો મારું નામ માતા નહીં આ વધાવો થાય મને સમજણ ઓછી પડે ભાઈ આ વધાવામાં 10-12 મારો શિવજી ના લખે મારા ચેહર મેરડી ને ભગવાન ના લખે 10 ના થઈ 12 ના થઈ 9 થઈ કે 11 થઈ 1 મિલી એટલે વેણે થઈ જાય ને 1 મિલી એટલે વધાવો થઈ જાય પણ હું કણ બોલું ઘણો સમજણ નહીં પડતી કે 1 મિલી એટલે વેણ થઈ જાય ને એ તો ઉચ્ચકમાં થાય કણ બોલ્યા હોય તો પછી તો ના થાય ને ભાઈ અલગ શબ્દ ઓછી પણ તુર્કી ભીખાવું હોય જોયું નહીં ભાઈ તમે જોયું વિડીયો કોલિંગમાં લે મને સમજણ નહીં પડતી પણ કદાચ તુર્કીમાંથી મને ધક્કો મારતા આવડતું છે ને તમારું કામ પૂરું થઈ જતું છે તો હું ભીખાની માતા દોડતી છું તો 4 ને મળી આવું 4 જેન છે ભીખાભાઈ ઓળખે તો ઓળખતા હોય તેના ચહેરા કહેવાની જરૂર નહીં કારણ કે હું દોડતી નહીં હા તો એવું કહેવાની જરૂર નહીં કારણ કે ઓળખતી હોય એના ચહેરા બતાવું તો ડુપ્લિકેટમાં તો રસ જ નહીં આપણને ભીખાભાઈ ભુવાજી કોઈ દાડો ડીમાં રસ રાખ્યો નહીં કોઈ દાડો રાખવો નહીં તો થઈ જશે અમારી ચહેરની ગેરંટી
પણ આખો ફ્લેટ બુક કરેલો હ, જેટલો 7 માળનો, અને એમાં આપણો એક રૂમમાં આપણો પેસેન્જર, એમાં 3જા માળે આપણો બેઠે, અને 3જો માળ સાચો હોય ને બોલો ના બનાવું તો મારું નામ મારતા ના કહેવાય, તો હું ચેહર ના કહેવું. આજથી બોલું હું, અને હું ચેહર એમ બોલું કે કદાચ 18 દાડે રિઝલ્ટ ના આપું તો મને માતા નહીં કહેવાની, તો હું ચેહર ના કહેવું પડે. જયેશ પૈસા રમણી કંસા પૈસા છે, કારણ કે પૈસું શું હોય તો ઘેર પૈસા તારી કંસા રૂપિયા, પણ તારા હાથમાં વધાવો થાય, જે બાધા જેની હોય એની, તારો ભાવ થયો અને મને ચેહરના આશીર્વાદ આલતા આવડતા હોય, એ આશીર્વાદ એ બાધાવાળી મારા ચેહરના બોલેલા બોલ જોડે રહીને પૂરી કરતી હોય તો મારા વેણ આલવું હો પડે. આ વેણમાં સંજય 10 નહીં, કોક કરીને કરજો ને ભાઈ, મારે કરવાય 10-12 થઈ તો સારું. હું તો ઘઉં નહીં હાલતી, આજ આવડી રમત ચાલી, આ ચોખા હાથમાં આવ્યા મૂળજી, આ ચોખામાં હાથ ગાલ્યો, એટલે આ શું આવ્યું ભાઈ, એના ઉપર લખેલું હોય પ્રકાશ, અને એ આવ્યો અંધાર. આ પેલું ડાલું આવ્યું, મેં પૂછ્યું કે ભાઈ આ શું આવ્યું, એના ઉપર લખેલું પ્રકાશ, અને એ આવ્યો છો અંધાર, બરોબર. પણ એને ખબર હ કે અત્યારે અંધારો પણ દાડો ઉગેલો પ્રકાશ થાય. બોલ પાસપોર્ટમાં શું હોય મને ખબર નહીં, પણ પાસપોર્ટ પહેલા દાડાથી ડી બન્યો, બીજું જાજુ કેવું નહીં, પહેલા દાડાથી જૂઠી સહી હતી, હું જૂઠું તો સુધી ચાલે, હા પણ થઈ જશે, માલ આલો એટલે બધું થાય આ દુનિયામાં. છે તો દુનિયાની દશા ફરી ગયેલી હવળી કરવાની મારી હેળ હ, અને કદાચ તારા હગાની વાત હોય, તારા ભાઈબંધની વાત હોય, અંતિમન ઝેરને પૂછ્યું છે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અને એ અમેરિકા પહોંચી જશે. એ અમેરિકા પહોંચી જાય એટલે તું ઉવા સદાને ખાલી પજે લાગી જજે, કારણ બાધા ચાલ બીજા. આવું કહેવાય ને જાતરમાં, પણ મળદું જ બળો, કોઈ કોધિયા ના બળો. કોધિયા તો લઈને જઈ ખરા સ્મશાન સુધી, પણ કોઈ મળદું જ બળો, કોધિયા ના બળો. પછી એક્સિડન્ટ હોસ્પિટલની નજીક થાય તો હોસ્પિટલમાં લઈ જવાય, પણ સ્મશાનના નજીક એક્સિડન્ટ થાય તો ડાયરેક્ટ મોહણીયમ ના લઈ જવાય, એને ઘેર તો હુડી તળાવવું જ પડે, એનો ચોખ્ખો તો ઘેર જ થાય, પછી જ પાછો જાય. એટલે જે સિસ્ટમ હોય એ ચેન્જ ના થાય, એ કરવી જ પડે ભાઈ. એટલે દેવ દરબારમાં જે સિસ્ટમ હોય કોઈ ચેન્જ થઈ નહીં, એટલે તે પૂછી લે તારી ફરજમાં એક જ આવે, હું આવીને દર્શન કરી દે ચેરમાં, અને મને સમાચાર આલજે કે માં તું બોલી તે થઈ ગયું. એટલે અમારે તો આટલું જ સાંભળવાનું ભાવ હોય, અને અમારે તો એ જ પુનઃ છે કે માણસનું મન ઠરી જાય ને એકવાર એ હઈને કહી દે ને કે હા હા ચહેરથી કોમ કરી દીધું, એટલે અમારે એકલી જાતરો જ છે, નવરા પુનઃના પાળ છે. અરે ભાઈ હવની જે હા નીકળી જા, વધાવો હાલવો, પણ આ 400 ના થઈ જા, થઈ જા, થઈ જશે. આ જે વાત થઈ હોય પ્રમાણે હેડે જા, ઉકલી જાય એ. થઈ જા રમેશભાઈ, મજા. કોઈ દાડો હું નાને મેહરને માતા જે બોલ્યો ના બને, મારો ચહેર મેરડીનો પારાનો ભગવાન કોઈ દાડો બોલીને બીજું ના બોલવા દે. જે બોલું એ મારો શિવજી મને બોલાવે એટલું જ બોલવું. એટલે હું ચહેર એમ કહું કે રમેશભાઈ કોઈ દાડો ઓમ કરવાની વેળા નહીં એમાં એ મારી ચહેરની ગેરંટી. ઊંધું ગાલવાની વેળા હતો તો મને ચહેરના સલામ ધરવી ન કોમી. કોઈ એમ કહે ને કે કાલ 10 વાગે તારું મર્ડર કરી નાખે, અને કદાચ તોપ રિવોલ્વર લઈને ફરતો હોય તો ચિંતા નહીં કરવાની, હું ચહેર તોપ લઈને ફરું.
પણ સચ્ચાઈ માટે હો. કોકના 5 લાખ રૂપિયા ઉછીને લીધા હોય પછી બાધા ના રખાય કે આ મરી જાય તો હવન કરાય. એ બાધા કોઈ કોમની નહીં. ન્યાય નીતિથી મન શોભ. ઘણાને ઉપર મન જ્યારે આવે ઘણા લોકો બાધા રાખે આ કોમ નહીં થતા આથી દાઢી નહીં કરાવું, આથી બાલ નહીં કપાવું. એમાં માતાનો શું ફાયદો મને બતાવ લ્યો. દાઢી ના કરાવો તો 50 રૂપિયા લે. શાદી કરાવીએ તો સારી કરાવીએ તો 100-150 લે. તો અઠવાડિયે 150 તો તમારા બચે. એમાં માતાનો ફાયદો. એના કરતા સારા થઈને ફરો, માતાજીને લજવ્યાવાના. કારણ કે જેટલા પૂછી કે કેમ ભાઈ આમ ફરે, એટલે કે બાધા રાખી, એટલે કે તારે છે માતા, એટલે કે ફલાણી માતા. તો તમે તમારી માતાને લજવો. બાધા એવી રાખો કે માતાજી આ કોમ થઈ જાય તો આટલા માણસને જમાડે. આવું કોઈ સત્કર્મ કરે એવી બાધા રાખો ને કોમ ના થાય જોડે આવો. થઈ જા, ભાગી જા, થઈ જા. કોઈ ભરત શું કેવું હોય તારું? હગાઈ કરવી પરણેલા બધાને પૂછીશું કોઈ હક નહીં. કારણ કે એમાં જોડે આવું પરણ્યા પછી એવું કંઈક છૂટું થાય એવું કરો. અલા હવે તો હાથ કરવાનો, તમને પરણાવવાના, છૂટા કરવાના, પાછા તમારા છોકરાના હોય છોકરા હાલવાના, પાછા એને હાજા ના રહે તો એના દોયડા કરવાના, પાછા એની હગાઈ કરવાના, દોયડા કરવાના. કોઈક અલગ બતાવો તો અમને રસ પડે. હા, એટલે અમે જીરું વાવવા ના પાડી હતી ને તને કે જીરું ના વાવતો આવે. જીરું વાવ્યું હોય તો કેટલા પૈસા કમાવતો? કારણ કે વરસાદ પડ્યો એવા ટાઈમે કે જીરું પાકવાનો ટાઈમ થયો, વરસાદ ન પડવાનો ટાઈમ થયો. વઘાર થાય એટલું જીરું કોઈ પાક્યું નહીં. બીજા નંબરમાં અમે ચૈતર મહિનાની 8મના દળ વરસ પોખ્યું. મૂળજીભાઈ કેવું અધિ તુફાન સિવાય વરસ નહીં. આ વરસની અંદર મોત થશે એમાં નહીં હોબળ્યું હોય, નહીં જોણ્યું હોય એવા કિસ્સા જોવા મળશે. અને વધારે પડતો આ વર્ષની અંદર ઝેરનો ઉપદ્રવ વધારે થશે. એટલે કોઈક એમ કે મને હાફ કર્યો, કોઈક કે મારે ખાવામાં ઝેર આવી ગયું. ઝેર ત્યાંથી આવ્યું કોઈ વધી શકશે નહીં. પણ આ સિઝન નહીં ઉનાળાની ખબર પડે, નહીં ચોમાની ખબર પડે, નહીં શિયાળાની ખબર પડે. ખેડૂતની ફજેતી એટલે આખી દુનિયાની ફજેતી. એટલે જેના ઘરની પુનઈ હશે એના ઘરની રોમ લાજ રાખશે કોઈ. લ્યો હવે વિજયભાઈ બુવાજી આબુ પડે ને મારે ઘેર જવું હોય. પછી આ શિલ્પાબેન ને એ બધો હેડેલો અમે બિહાર્યો. જેને તમારે બિહારવા હોય, જેને તમારે બિહારવા હોય એમાં મારી ના નહીં. પણ મારા આમાં ઘેર જવા વગર ચાલે નહીં. જીગરભાઈ સવારે આવું તો કાલ બપોરે આવું સંજય તો મારા અત્યારે હાલ ઈવન કોઈ કોમ છે નહીં. ઈવન મહેમાન જ આવવાના હતા આવીને જાય. અમે કાલ પમદાર જે થાય ખરું. એટલે ભાઈ માતાને ચિંતા હોય ને બાપને ચિંતા તો હોય ને. હા પટેલ જે દાડે તારા ઘેર કાળકા પટેલના ઘેર દેરા હારું કરાય અને માતાઓ બિહારે અને એ પાછું અમદાવાદ ભર બજારમાં અને એ પાછું ફૂલ કોરોના. કીધું પટેલ કાળકા પૂજવી પડશે ને કાળકાને બિહારવાની છે આપણે. તે દાડા નવચંડી યજ્ઞ કર. દાડા સંજય તને ઓર્ડર આવ્યો હતો ને દાડા કે દાડા નવચંડી યજ્ઞ કર. આ હવન તારો પતિ એટલે જમણવાર ચાલુ થાય અને ચોકથી બાવો આવશે. આ બાવો આવીને તમારો હમ ગોડા ફોડ કજિયો કરશે. અને એ બાવો એમ કહે કે મારા આખા ઘરનું ટિફિન ભરિયાલ મને ખવડાય અને મારા આખા ઘરનું ટિફિન ભરિયાલ. અને એ ટિફિન 7 જણનું ભરીને લઈને હેડ તો એ મોનવાનું મેં ચહેરે તારી માતા ઓળખી સાચી છે. અને રાતી રમેણ કરવાની ને કંઈ હવનનો ખર્ચો મારે આપી દેવાનો, મંડપનો મારે આપી દેવાનું અને કલાકારોનો જે ખર્ચો થાય ભૂવો આપી દે. કારણ કે હું ઓર્ડર લઈ લીધા પછી બીજાને તો લેવાય ના. આમ આ બાવો ના આવે તો ભીખા ભૂવાનું થાય હું. હા
રાતે બરાબર ચહકાઈને ધોળીને એમ બોલી કે કદાચ પટેલના ઘેર જો કદાચ મેળો ના ભરાય તો મારું નામ માતા નહીં. કયો વાર ભરો હતા? મંગળવાર. ધરાઈને ધૂણજો, સારું કર્મ કરજો અને ટાઈમે ટાઈમે જાતર કરતા રહેજો. કારણ કે જાતર હે ને એમાં અમને ભોવાનો જશ મળે, અમને દેવનો આનંદ આવે. બીજું પહેરવણી થોડી સારી મળે. બાકી તમે જે આખી વરાહમાં જે કમાવો અમારે તો ભાગ લેવો. વરાહમાં એક દાડો તો અમારો નામનો કાઢજો. જે દાડ દેરો અમે વળાયો દાડ એમ બોલી હતી કે પટેલ તારા ઘેરથી દેરું વળાવ્યું શું ખબર પડે, પણ 2 દીકરા ના આલું તો મારું નામ છે. હાલ શ્રાવણ મહિનો આવશે એટલે પહેલો સોમવાર આવશે અને બરાબર 9 વાગશે દાડાના અને હવાપોર દાડો ચડી જાય 9 વાગે દીકરો આલો ને જમણી બાજુ લાલ કલરનું લાખું હોય તેમ માનવાનું કે તારા ઘેરથી મેં દેરું વળાવી સાચું. બીજો ગુરુવાર આવશે શ્રાવણ મહિનાનો એટલે બીજા ભાઈનો દીકરો આલે, એને ડાબી બાજુ આછું ગુલાબી કલરનું જોમું હશે તો એમ માનવાનું કે ભીખાની ચહેરે આલ્યું. અને આ બેને પકડવા માટે અને હાંચવા માટે સ્પેશિયલ મોણો રાખવા પડશે. અને આરે બરાબર 2, 2.5, 3 વર્ષના થાય એટલે ભીખા બુવાની કોપી કરતા થઈ જશે અને એરિયા ધૂણતા થઈ જા. કેટલા વર્ષના થયા? ધોણો ને કમ્પ્લીટ. જેને વાની નિહાળ ભણી ને એ તો સમજી લે જિંદગીના કુંડ ગલાઈ ગયા. કારણ કે રોક તો હું માતા નહીં, રોક હું છોકરા હાલતી નહીં. પબજી ને પૂછો આખો દાડો હેઠ દોડે ને. હલો વિજયભાઈ, ભુવાજી, રવિ, વિશાલ તો હજીઓ સારી સારી મહેમાનોને પહેરવણી કરો, કલાકારોનો આત્મા રાજી થાય એટલે હું માતા રાજી. કારણ કે લડવાનું કામ તો કલાકારોનું હું ભાઈ. પણ એ જો અમને રાગ ના પુરાવું તો અમને વૈરાગ ના આવે, અને વૈરાગ ના આવે તો તમારો રાગ ના આવે. એટલે એમને સાચવવા જરૂરી ભાઈ. કારણ કે તમે 2 કલાક બોલવું હોય બોલી જોજો, મેં હોળો ફૂટ્યું. કારણ કે અમારો તો અનુભવ આશીર્વાદ ધૂણીએ ને એટલે કાલ લમણો પકડાઈ જાય એક બાજુ, એટલે કાલ દાડત કશા કોમના નહીં. પણ કાલ રવિવારે અમારે પેલા બુવાજીને કાચી મરી ગયો એટલે કાલ બેહવાનું નહીં, એટલે હા કાલ રજા રાખી છે એટલે લાભ એરો લઈએ અત્યારે. એટલે ભાઈ સારી કલાકારોને પહેરવણી કરજો, ભગાનાની મન રાજી થાય એવું ગોઠવજો. ખબર એવું પૂછે સંજયભાઈ ભગા સંજય ભગાની વેળા નથી ને. ભગા ડોલીને બુવા ચેક હાલતા હતા. કેટલા ચેક આવે ભગા તારે? ભૂવો પ્રોગ્રામ કરાવીને ચેક હાલે એટલે ભગો ચેક ભરે, ચેક રિટર્ન થાય. ભગા ભૂવો ઉપર કેસ કર્યો પણ એમાં કોઈ ફેર પડ્યો નહીં. ભગાએ છેવટે એમ કીધું હું તણ જય માતાજી. આ મારા ચહેરના ભાગલા આવાજ પડે, તૂટી ગયેલા મારા ભાગલા આવું. એ દાડ મેં એવું કીધું હતું કે ભગા ટાઈગર ચહેર હું. જંગલમાં ભૂલા પડો એટલે વાઘ જોડે રાત વાહો રવાય, બીજું જાનવર ના આવે, એકની જ ચિંતા હોય. મારે તો વાઘ જ મારે, બીજો કોઈ મારે નહીં. એટલે જંગલમાં ભૂલા પડો ને એમ ખબર પડે કે વાઘની બોળ તો એના હમું મોઢું રાખીને હોઈ જવાય. કારણ કે પેલો નેકળો તો એક જ નેકળો, બીજું તો કોઈ આવે જ ના. કારણ કે પેલા ખબર હોય કોઈ જ્યાં જેવું નહીં. એ દાડ મેં કીધું હતું કે ભગા તારું સાઉન્ડ લાવવાની તારી કેપેસિટી નહીં, પણ તારી ઓકાત બહારનું તારી જોગણીને મળી ના લાવું તો મારું નામ માતા નહીં. તે દીકરા આજ કોઈ ખોમ્યો માગો ના આલું તો મારું નામ ચેહર નહીં. એ દાડો મેં સંજય જોડે ભગા જોડે 2 કમિટમેન્ટ કરેલી કે સંજય તારા ગળામાં દાડો જાય એમ ગોળ રેડે જાય હું ચેહર. અને આખું ગુજરાત આવો એવું ના કહેતો, મને માતા ના કહેતો. એ દર સંજયને હોવું આવતું હતું કે આપણું આ તો થવાનું જ નહીં. કદાચ ભાઈ અમદાવાદ ને ગાંધીનગર આટલા રહીશું. એ દાડી બોલી હતી કે કલાકારને કદાચ મહિનાનું બુકિંગ હોય, તારા 8-8 મહિનાનું બુકિંગ ના રહે તો મને માતા નહીં કહેવાની. તો આ એડવાન્સ ચાલે ને. તો ભગાને એમ કીધું કે તારે 3 સાઉન્ડ સિસ્ટમ રાખવી પડશે. કોકને 1 ઓર્ડર હોય તારે 24 કલાક ચાલુ રહે, તે 24 કલાક ચાલુ રહે ને ભાઈ.
એ દાડ મેં એવું કીધેલું કે કદાચ હું ચહેર એમ કહું કે આ ગરીબના ઘેર જાતર કરવાની છે અને ઓને 100 રૂપિયા ખર્ચો કરવાની તાકાત નહીં, મને ચહેરનો એવો ભાવ થઈ જાય કે ઓના ઘેર જબરો અવસર કરવો હોય, એ દાડ સંજય દુનિયાના ઓર્ડર લીધા હોય તો એ દાડ કેન્સલ. ભગા તારા ગમે તેટલા ઓર્ડર લીધા હોય તો કેન્સલ. હું એમ કહું કોઈ લગાવી દે એટલે એ દાડ લગાવી દેવાનું, કોઈની વાટ જોવાની નહીં. એવો 2 વાર ટેસ્ટ કરી લીધા ભગાના. આટલા ટાઈમ 2 વાર ટેસ્ટ કર્યો ને. ભીખો બુઓ બોલાવો તો રોકડા હાલો ને, એ પેલો હિસાબ થઈ જાય કે ભાઈ આ તારું તું લઈ લે. પણ ગરીબના ઘેર જો કદાચ રોમ ના ઉતારું તો મારું નામ માતા નહીં. તો ભગા આજે તારા ફટકા તો ચાલુ જ છે, નતું કેવું પણ આજે એ તો બેઠો બેઠો મનમાં કગરતો હતો. કેમ કગરતો હતો કે ચહેરમાં પેલો ઇકોમાં પહેરી ગયો, એ મરી ગયો હતો, મારી ભગાની શું વેળા હોત, અને એને તો એમ થઈ ગયું હતું કે મરી જ ગયું. ચો આ નેડિયાના વળંકમાં હોય, પણ એને કશું થયું નહીં કોઈ. તો ભગાને એટલો વર્તો આવ્યો કે આ ચહેર કે તો બરાબર પૂછવું તો નહીં, કારણ કે જાતરમાં આપણે વગાડવા આવીએ ને પૂછીએ તો સારું ના લાગે ને, પણ કોક નળ એ તો નક્કી જ છે. તો ભગા તારું ગોમ કોદાળ ભીખાવું હોય જોયું નહીં, તારું ઘર કોદાળ જોયું નહીં. જોયું હશે ને? પણ આજ કદાચ બરાબર મૂળમાં આવી જઈશું. આ તો મૂળમાં આવીએ તો ગમે તે કરીએ, મૂળનું એ કાઢી લાવીએ. મૂળમાં આ બધું ભાઈ, અને મૂળમાં આવીએ તો મૂળનું એ કાઢી લાવીએ. અને અમારો મૂળ ના હોય તો તમે 100 વાર કગરો તો અમે કશું કહીએ ના. પણ હોયથી બગા ચોખા નોખું ઘઉં તો સિદ્ધ નહીં યાદ તમે વાપરજો તો આજ બરાબર. પણ તારા હાથમાં તારી જોગણી તો કદાચ ચોખામાં ઉતર અને એ ચોખા મને હાલતી હોય અને એ વધાવો લખી દે અને એ ભગો એમ ના કે 6 છે કે 8 છે અને વધાવો કરવો હો. પછી હું બોલું એટલા જ કણ થવા દઉં. એ તો એક મેલું એટલે વધાવો થઈ જાય, પણ હું 6 ને 8 બોલ્યો એટલે 7 થવા દઉં, કો તો 9 થવા દઉં. તો લે બોન જવા દે, નહીં દે આપણે ચોખા જ બહુ ઘઉં વાંચવા પડે. હજુ એ વધાવો થાય મારા હાલવો હો ભાઈ. પણ બુવાજી આમાં 4 ના થવા જોઉં. તાર કોઈની બાધા ચાલે નહીં? તો લે આટલી વખત આલુ હમ જો એને કહેવા દેવું છે તો આ પાછું લખી લે. હવે વધાવો જ કરવો આપણો, મારા બોલેલા થવા જોવું. ભગત તારો થડાનો ઘર 3, આજ તારું 8 ઘરોનું કુટુંબ અડીન થાય. જમણી બાજુ 3 ઘર ને ડાબી બાજુ 5 ઘર, 8 ઘર તારો. જમણી બાજુથી ગણું એટલે 3જા નંબરનું જે ઘર આવે એમાં દેરો બેઠો અહીં. એટલે અહીં 5 દેવના દીવામાં ચહેરના જળ્યા હું એને સલામ ધરીને આવી. એટલે આ માતા એવું કહે કે હું મેરડી છું. બીજા નંબરમાં કે હું જોગણી છું અને વીર છે. આ એવું કહે કે જે દાડે તારા ઘરની વેળા નથી ભગા, એ દાડે ગોમ મેલીને હેડવાની તારા ઘરની વેળા તેથી પોટલું બાંધીને બીજા રવા જવાનું. એ દાડે તારા ડોહાએ મને માતાના કગરીને ઓશમાંથી પોણી નીકળી જાય ને એવું કીધું કે આ ગોમની અંદર મારું ઘર અને મારા ઘરની વેળા આવે તો જે પેલા ચંદુ ડોહાના છોકરા છે, મને ખબર નહીં, હું ખાલી નોમ દઉં. ચમન હોય તો એ પરચાથી નોમ ચાલુ થાય ડોહાનું. તો ચંદુ બોલી છે તો ચંદુ હશે જ. લેબડા વાળું જે ઘર ને એ રે ચંદુ ડોહાનું ઘર. એ હું ભીખાની માતા બોલું અને બોલું એના આવે તો કળજુગમાં મારા ચહેરના રોમ રોમ કરવાના કોમ આવે. આજથી 30 વર્ષ પહેલા મહાભારત ઝઘડો થયેલો કુટુંબ અને એ વખત હોમીઓમાં દેરો ધૂપેલો એવું નારાયણ મેહોની માતા બોલું. અને એનો અપૈયો તમે પાડ્યો નહીં એવું મારા ચહેર મેરડીના રોમ. એટલે તમે આજે 1000 કમાઓ, લાખ કમાઓ કે 5 લાખ કમાઓ,
પણ ગમે ત્યાંથી ફટકો આવે રહેતું નહીં. બરાબર. તો તારા હોય કે ના મને ખબર નહીં, પણ જેનું નામ ભુવાને ના આવડે એવી એક માતા તારા ઘેર, એનું નામ ભુવાને કદાચ ના આવડે. એ જે 84 નું ખાતું છે એમાં બાવાનો વેપાર છે, અને બાવાની માતાને ના પકડું તો મારું નામ છે હર નહીં. એટલે આ દીવાના રોમમાં આજથી તારા ઘેર હવાન બરકત દેખાય, બાધા નહીં, બંધન નહીં, કશું નહીં, મારા ચહેરાના આશીર્વાદ. અને 3 મહિના 11 દાડે તું એમ બોલે માતાજી આનંદ હવા દેખોણી. એટલે 2 બૈરો ચિયા ડોહાઈ કર્યો એનો ઇતિહાસ ના ખોલું તો મારો ભીખાની ચહેરાનો ધણો ધિકાર છે, તો હું માતા ના કહેવું. અને એના વહેણ વિહત મેરડી માતા એલી હે, હું ભીખાની માતા બોલું. અને એ આ લૂંટી લઈ જાય હું મારા ચહેરભાઈના રમ કહે કોઈ. તો આજથી તારે ખમાર મજા એવું ના દેખાતું મને માતા ના કહેતો. આ શોર્ટકટ. અમુક ટાઈમે મને મજાક કરવાની ટેવ હોય ને, કદી જહાને હું મરીને ભીખો બુઓ તો વધી રહે, કારણ કે લસણ ના બદલાય. એ આવ્યો બરાબર.